વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તરફથી ઈ-કેવાયસીના તાલીમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ સૌ જેમ જાણો છો એમ આપણે 100% ઈ-કેવાયસીનું લક્ષ્યાંક પૂર્ણ કરવાનું છે અને આપ સૌના અથાગ પ્રયત્નોથી આપણે અત્યાર સુધી 51.31% જેટલો લક્ષ્યાંક હાંસિલ કરી ચૂક્યા છીએ. જે આપણે ટોટલ પોપ્યુલેશન છે ગુજરાતની, એમાંથી આપણે 3.38 કરોડ જેટલા લાભાર્થીઓનું ઈ-કેવાયસી આજ દિન સુધીમાં થઈ ગયેલું છે. આપ સૌ જેમ જાણો છો કે આપણે ઈ-કેવાયસી વિવિધ માધ્યમોથી અને વિવિધ સરકારી મશીનરીથી કરાવી શકીએ છીએ. ઈ-કેવાયસી અત્યારે આપણે બાયોમેટ્રિકથી વીસી દ્વારા, ફેસ ઓથેન્ટિકેશનથી અને નાયબ મામલતદાર કચેરીમાં પણ આપણે બંને પદ્ધતિથી કરાવી શકીએ છીએ. આ માટે આપણે નગરપાલિકા, મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારી છે, વીસી છે, શિક્ષકો છે, પ્રોફેસરો છે ટેકનિકલ કોલેજોના, આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટર છે અને આપણા પુરવઠાનો જે સ્ટાફ છે, રેવન્યુ ઓફિસર્સ છે, એ બધાને જોડેલા છે. અને આપણે અત્યાર સુધી લગભગ આપણે 50% સુધી પહોંચી શક્યા છીએ. અત્યાર સુધી આપણે જે પણ તાલીમ કાર્યક્રમો યોજ્યા અને આપ સૌના જે પ્રશ્નો, મૂંઝવણો હતી, તેમાં જે સૌથી વધારે પ્રશ્ન હતો એ એવો હતો કે જે રેશન કાર્ડ છે એમાં અધર મેમ્બર્સ એટલે કે અન્ય નાગરિકનું આધાર કાર્ડ સીડ થઈ ગયેલું હોય તો એને અત્યાર સુધી આપણે ફરજિયાત ત્યાં નાયબ મામલતદાર પુરવઠા કચેરીએ જવું પડતું હતું અને ત્યાંથી કરાવવું પડતું હતું. આપણે જેમ ગત તાલીમ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. તો આપણું એ મોડ્યુલ હવે રેડી થઈ ગયું છે. તો નેક્સ્ટ વીક સુધીમાં એ કાર્યરત પણ થઈ જશે. તો આજના તાલીમ કાર્યક્રમમાં આપણે સૌપ્રથમ જોઈશું કે ઈ-કેવાયસી કયા કયા માધ્યમોથી થઈ શકે છે, ઈ-કેવાયસી કેમ કરાવવું જોઈએ, અને જે આપણે નવી ફેસિલિટી ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ કે જે ખોટા અથવા અન્યના આધાર કાર્ડ સીડ થઈ ગયેલા છે, તો એવામાં પણ આપણે ઈ-કેવાયસી કરી અને એને સુધારી શકીએ પીડીએસ પ્લસ એપ્લિકેશનના માધ્યમથી. તો એની પણ એક આપણે પ્રેઝન્ટેશન જોઈશું. તો આજના તાલીમ કાર્યક્રમમાં આપણી સાથે સિનિયર ટેકનિકલ ડાયરેક્ટર શ્રી સંજય રામદેવ જોડાવ્યા છે. પછી ઓએસડી ટેકનિકલ એજ્યુકેશન પ્રોફેસર અમિત પંડ્યા જોડાયેલા છે. રેખાબેન પરમાર કમિશનર ઓફ સ્કૂલમાંથી જોડાયેલા છે. ડૉક્ટર મેશ્વા પટેલ નાયબ નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરીમાંથી જોડાયા છે. કેતન નિરંજન આઈસીટી ઓફિસર શ્રી અન્ન અને નાગરિક પુરવઠામાંથી જોડાયા છે. અને શિવાંશુજી એનઆઈસીમાંથી જોડાયા છે. તો આજે આપણે સૌપ્રથમ કયા કયા માધ્યમોથી ઈ-કેવાયસી કરાય એની ફિલ્મ નિહાળીશું, ઈ-કેવાયસી કેમ કરવું જોઈએ, અને જે નવી ફેસિલિટી છે એનું એક પ્રેઝન્ટેશન નિહાળીશું. તો શિવાંશુજીને વિનંતી કરીશ કે સૌપ્રથમ फिल्म चालू करें. नमस्कार. पहले हम लोग एक फिल्म देख लेते हैं कि केवाईसी हमारी क्या इम्पोर्टेंस है, क्यों कर रहे हैं, कैसे कर रहे हैं. तो एक फिल्म देख लेते हैं, उसके बाद फिर हम लोग आगे पीपीटी पे प्रोसीड करेंगे. ડિજિટલ ક્રાંતિ એ માત્ર શબ્દ નથી, ગુજરાતના નવા ભવિષ્યનો પડઘો છે. આજનું ગુજરાત છે ઝડપ, પારદર્શકતા અને ટેકનોલોજીની મજબૂત કડી સાથે જોડાયેલું અને નવનિર્માણના માર્ગે ઝડપથી આગળ વધતું રાજ્ય. કારણ કે ગુજરાતના નાગરિકો પાસે છે પોતાની ઓળખને આધુનિકતમ બનાવવાનું સરળ, સુરક્ષિત અને સચોટ સાધન ઈ-કેવાયસી. વિશ્વના નકશા પર ભારત દેશની એક નવી ઓળખ ઊભી કરવાના સંકલ્પ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પછી એક આગવી અને ક્રાંતિકારી પહેલોને અમલમાં મૂકી રહ્યા છે. આ જ દિશામાં તેઓનું વધુ એક પગલું એટલે દેશના સમર્થ નાગરિકોને વધુ સશક્ત બનાવતી ઈ-કેવાયસીની પ્રક્રિયા. તેઓના જ પ્રેરક પગલે ચાલતા ગુજરાતના કાર્યનિષ્ઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતને ડિજિટલ મોરચા પર આગવું સ્થાન અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
આજે ગુજરાતના નાગરિકો ઈ કેવાયસી થકી પોતાના હક અને ભવિષ્યને ફક્ત એક ક્લિકમાં આંબી શકે છે. દસ્તાવેજી પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવી શકે છે. ધરતી પર સખત મહેનત કરનારા ખેડૂતથી લઈને આકાશને આંબવાના સપના જોનારા વિદ્યાર્થીઓ સુધી દરેકને તેમના હકોનો લાભ ઈ કેવાયસી આપી શકે છે. ટેકાના ભાવે અનાજની ખરીદી કરવી હોય કે વાજબી ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ મેળવવું હોય, શિષ્યવૃત્તિ મેળવવી હોય કે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવા હોય, આરોગ્ય યોજનાઓનો લાભ મેળવવો હોય કે કૃષિ સહાય પ્રાપ્ત કરવી હોય, નાગરિકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે લાંબી પ્રતીક્ષા કરવી પડતી નથી. ઈ કેવાયસી અંતર્ગત ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોની આધાર બેઝડ ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે, જેથી વ્યક્તિની ખરાઈ પળવારમાં શક્ય બને છે અને તે પોતાના હકના લાભો તાત્કાલિક મેળવી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો જેમ એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે જો તમામ દસ્તાવેજો અને ઓનલાઈન ગેટ પાસ પહેલેથી જ કાઢી રાખ્યા હોય તો બોર્ડિંગ ફટાફટ કરી શકાય છે. જેમ આધાર અને બાકીના દસ્તાવેજો બરાબર હોય અને કેવાયસી કરાવેલ હોય તો બેંકની સેવાઓ જલ્દીથી મેળવી શકાય છે. તેવી જ રીતે જો તમે ઈ કેવાયસી કરાવેલ હોય તો સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી અને સચોટ રીતે મેળવી શકાય છે. ઈ કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપ ઘેર બેઠા આપનું અને આપના પરિવારના તમામ સભ્યોનું ઈ કેવાયસી ગણતરીની મિનિટોમાં કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં તમારી પ્રોફાઇલ બનાવો. હવે આ પ્રોફાઇલ સાથે આપનું રાશન કાર્ડ લિંક કરો. રાશન કાર્ડ લિંક કર્યા બાદ આધાર ઈ કેવાયસી મેન્યુમાં જઈને આધાર ફેઝ આરડી એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી અને તમારા કુટુંબના સભ્યોની વિગતો ચકાસી આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરી ઓટીપી જનરેટ કરો. જરૂરી સૂચનાઓ વાંચો અને સહેમતિ આપી ઓટીપી દાખલ કરો. ત્યારબાદ તેમાં કેમેરો ખુલે એટલે મોબાઈલ સામે સીધો ચહેરો રાખો અને આંખ પટપટાવો. ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરો અને વિગતો મોકલી આપો. આ જ રીતે એક પછી એક તમામ સભ્યોનું ઈ કેવાયસી પૂર્ણ કરો. જો આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો નજીકની ઝોનલ કે મામલતદાર કચેરીમાં જઈને બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈ કેવાયસી કરાવી શકાય છે. જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો આપની ગ્રામ પંચાયતની કચેરીમાં જઈને વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થકી ઈ કેવાયસી કરાવી શકો છો. આ માટે આપે શહેર સુધી ધક્કો ખાવાની જરૂર નથી. છે ને એકદમ સરળ? તો આજે જ ઈ કેવાયસીની આ પ્રક્રિયા થકી આપની ઓળખ પ્રસ્થાપિત કરો. પરંતુ હા, એટલી સાવધાની ચોક્કસ રાખજો કે ફક્ત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ મુજબ જ કાર્યવાહી કરો. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા મારફત મળતી અજાણી લિંક પર ક્લિક ન કરો. ઈ કેવાયસી માટે આપે આપના બેંક ખાતાની વિગતો આપવાની રહેતી નથી. ગુજરાતની આ ડિજિટલ યાત્રા દરેક નાગરિક માટે છે. ઈ કેવાયસી એ એક નાના પગથિયાંથી શરૂ થતી મોટી ક્રાંતિ છે. એવી ક્રાંતિ જે તમારો સમય બચાવે છે, તમારા હક્કોને સુરક્ષિત કરે છે અને તમારું જીવન સરળ બનાવે છે. તો આગળ વધો અને ગુજરાતના ડિજિટલ પરિવર્તનનો ભાગ બનો. ઈ કેવાયસી, સુરક્ષિત ઓળખ, નિશ્ચિત લાભ. સરળતા, પારદર્શકતા, विश्वास. जैसे हमने वीडियो में देखा कि आप घर बैठे माइग्रेशन मोबाइल एप्लीकेशन से केवाईसी कर सकते हैं. इसके अलावा जो हमारे पास दूसरे मोड हैं जिसमें आपके जो गवर्नमेंट ऑफिसर्स हैं या गवर्नमेंट से जुड़े हुए जो लोग हैं वो लोग अपना दूसरे सिटीजन्स का केवाईसी कर सकते हैं, वो है पीडीएस प्लस. और तीसरा मोड है हमारा वीसी का, जहाँ पर वीसी ग्राम पंचायत पे बायोमेट्रिक बेस ई केवाईसी कर सकता है. तो आपके पास अभी आज की डेट में 3
अलग अलग मोड हैं, आप माइग्रेशन से केवाईसी कर रहे हैं, पीडीएस प्लस से केवाईसी कर रहे हैं, या फिर वीसी के द्वारा वेब पोर्टल के थ्रू बायोमेट्रिक बेस्ड ई केवाईसी कर रहे हैं। तो अभी जो हमारे पास नए यूज़र्स हैं, नए यूज़र्स के लिए हम लोग एक बार वापस से पीडीएस प्लस का फ्लो देख लेते हैं कैसे केवाईसी करना है। पीडीएस प्लस में लॉगिन के लिए दो मेथड हैं, एक आपका एसएसओ बेस्ड है और दूसरा है स्कूल लॉगिन बेस्ड। तो जो स्कूल के यूज़र हैं, टीचर हो गए, प्रिंसिपल हो गए, या फिर आपके अलग दूसरे क्लार्क वगैरह हैं, तो उन सब के लिए उनके टीचर्स पोर्टल पर ऑलरेडी एसएसओ आईडी, आपके स्कूल आईडी और मोबाइल नंबर की मैपिंग होगी। उस मैपिंग के थ्रू वो लॉगिन कर सकते हैं। यहाँ पर ध्यान इतना ही रखना है कि उस मैपिंग के साथ उनका आधार नंबर भी आपका टीचर पोर्टल पे सीडेड होना चाहिए। दूसरा है हमारा एसएसओ आईडी बेस्ड। तो एसएसओ आईडी बेस्ड के केस में आप दूसरे पोर्टल जैसे कि डिजिटल गुजरात हो गया, या फिर आपका ई धरा हो गया, आयोरा हो गया, NEROR हो गया, ये सारे पोर्टल्स पे आप ऑलरेडी काम कर रहे होंगे, आपको एसएसओ आईडी मिला होगा, तो वो एसएसओ आईडी आप यहाँ पर यूज़ कर सकते हैं। कंडीशन केवल इतनी है कि आपकी उस एसएसओ आईडी के साथ आपका आधार नंबर लिंक होना चाहिए, वेरीफाई होना चाहिए। लिंक होगा, वेरीफाई होगा, तो आप यहाँ पे लॉगिन कर सकते हैं। आईडी पासवर्ड डालने के बाद आपको नेक्स्ट स्टेप पे एक ओटीपी आएगा, और ये ओटीपी आपका आधार बेस्ड होगा। चाहे वो स्कूल यूज़र हैं, चाहे वो एसएसओ बेस्ड यूज़र हैं, दोनों ही केसेस में आपका जो भी आधार लिंक होगा आपकी प्रोफाइल के साथ, या तो टीचर पोर्टल पे या एसएसओ में, उस आधार पे एक ओटीपी आएगा। ओटीपी डाल के आप वेरीफाई करोगे तो आपको डैशबोर्ड मिल जाएगा। यहाँ पर डिफरेंट ऑप्शन हैं, आपको केवाईसी करना है, आपको किसी कार्ड का आधार सीडिंग का स्टेटस देखना है, फर्दर मेंबर का केवाईसी का स्टेटस क्या है वो देखना है, और फर्दर दूसरे ऑप्शंस हैं। तो पहला ऑप्शन हमारा आता है आधार ई केवाईसी का। आधार ई केवाईसी में यहाँ पर आप किसी और का केवाईसी कर रहे हैं। पहला ऑप्शन हमारा था माइग्रेशन मोबाइल एप्लीकेशन, जहाँ पर सिटीजन खुद अपना ई केवाईसी कर रहा है। बट पीडीएस प्लस में क्या कर रहे हैं, आप किसी और का ई केवाईसी कर रहे हैं। आपके पास जो सिटीजन आया है, जो अर्जदार आया है, उसका आप ई केवाईसी कर रहे हैं। तो ये आप आधार ई केवाईसी वाले ऑप्शन पे जाएंगे, आपको इंस्ट्रक्शंस मिलेंगी कैसे कैसे ई केवाईसी करना है, क्या क्या स्टेप होंगे, वो सारे स्टेप देख लीजिए। इन केस आपके मोबाइल पर आधार फेस आईडी इंस्टॉल नहीं है तो ऊपर एक लिंक है, वहां से आप डाउनलोड कर लीजिए आधार फेस आईडी सर्विस, और उसके बाद नीचे चेकबॉक्स पे टिक करके नेक्स्ट करेंगे तो आपको कार्ड नंबर एंटर करने का ऑप्शन मिलेगा। कार्ड नंबर एंटर करिए। कार्ड नंबर डालने के बाद गेट कार्ड मेंबर पे क्लिक करेंगे तो आपके उस कार्ड के सारे मेंबर्स की लिस्ट मिल जाएगी। यहाँ पर जिन मेंबर का केवाईसी नहीं हुआ है, जिसके सामने नो लिखा हुआ है, उनका आप ई केवाईसी कर सकते हैं। फर्दर किसी के सामने अगर आधार नंबर अवेलेबल नहीं है तो वो भी आप सीडिंग कर सकते हैं। यहाँ पर मेंबर सेलेक्ट करिए। मेंबर सेलेक्ट करने के बाद आप नेक्स्ट करेंगे तो आपको एक कंसेंट मिलेगा। ये कंसेंट आपको सिटीजन को कन्वे करना है, उसको बताना है कि आप उसकी मर्जी से उसका ई केवाईसी कर रहे हैं। ऊपर एक प्ले बटन है, ऑटो प्ले होगा, आप उसको स्टॉप करना चाहें स्टॉप कर सकते हैं। आपको सिंपली ये कंसेंट सिटीजन को बता देना है कि आप ऐसा ऐसा कर रहे हैं। उसके बाद जनरेट ओटीपी पे क्लिक करेंगे तो उसके आधार पे एक ओटीपी जाएगा। ओटीपी डाल के वेरीफाई करेंगे। देन नेक्स्ट स्टेप में आपके मेंबर का वेरिफिकेशन होगा। मेंबर वेरिफिकेशन में बेसिकली उसकी एज क्या है, वो एडल्ट है या माइनर है। इन केस अगर वो माइनर है तो यहाँ पर उसके गार्जियन की डिटेल भी आपको लेनी होगी। गार्जियन कौन है, उसका नाम, उसका सिटीजन के साथ क्या रिलेशन है, और मोबाइल नंबर। इन केस अगर वो एडल्ट है तो सिंपली आपको मोबाइल नंबर ले लेना है। मोबाइल नंबर लेने के बाद जनरेट ओटीपी करेंगे तो आपको एक उस मोबाइल नंबर पे ओटीपी मिलेगा। ओटीपी डाल के वेरीफाई करेंगे तो डायरेक्टली फेस कैप्चर की स्क्रीन मिल जाएगी। यहाँ पर आपको सिटीजन का फेस कैप्चर करना है। फेस कैप्चर करते टाइम आपको ध्यान इतना ही रखना है कि फेस इस सर्कल के अंदर आना चाहिए। सर्कल जब ग्रीन होगा उस टाइम पे फेस ऑटोमेटिकली कैप्चर हो जाएगा। कैप्चर होने के बाद आपको डायरेक्टली आधार की डिटेल और रेशन कार्ड की डिटेल स्क्रीन पे मिल जाएंगी। ऊपर आपके आधार की डिटेल्स हैं, उसमें नाम क्या है, जेंडर क्या है, एड्रेस क्या है, फ़ोटो है, और नीचे रेशन कार्ड की डिटेल है, नाम, रेशन कार्ड नंबर, डेट ऑफ बर्थ, जेंडर और फर्दर एड्रेस। डिटेल्स आपको मैच करा लेनी है कि एक ही पर्सन है, कोई दूसरा आधार तो नहीं सीडेड है।
सेम एक ही पर्सन है तो आपको नीचे टिक करके अप्रूवल के लिए सेंड कर देना है। अप्रूवल के लिए आप सेंड करोगे तो आपको इस टाइप से एक मैसेज मिल जाएगा कि आपकी ये रिक्वेस्ट सप्लाई ऑफिस को भेज दी गई है अप्रूवल के लिए। अब सप्लाई ऑफिस जब उसका अप्रूवल करेगा, बेसिकली जैसे आपके पास यहाँ पर आधार का डेटा और रेशन कार्ड का डेटा मिला है, सेम ऐसे ही सप्लाई ऑफिस के पास भी आधार का डेटा और आपने जो रिक्वेस्ट भेजी है उसके अगेंस्ट जो आधार नंबर सीडेड है, आधार का डेटा, साथ में रेशन कार्ड का डेटा दिखेगा। वो दोनों डेटा को वो क्रॉस चेक करेंगे कि दोनों एक ही पर्सन है, सेम आदमी की डिटेल्स हैं। उसके बाद उसके बेसिस पे वो डिसीजन लेंगे, आइदर अप्रूव या रिजेक्ट करेंगे। तो नेक्स्ट स्टेप पे दूसरा ऑप्शन है हमारा रेशन कार्ड के अंदर आधार का स्टेटस देखना है। हमारे पास कार्ड नंबर है, कार्ड नंबर के बेसिस पे हमें ये देखना है कि कितने मेंबर का केवाईसी हुआ है, किनका बाकी है, आधार सीडेड है या नहीं। वो सारा आप रेशन कार्ड आधार स्टेटस वाले ऑप्शन से देख सकते हैं। वहाँ पर आपको इंडिविजुअल मेंबर का नाम मिल जाएगा, आधार नंबर सीडेड है या नहीं, वो केवाईसी हुआ है, कब हुआ है, वो डिटेल मिल जाएगी और साथ में मोबाइल नंबर मिल जाएगा। सेम थिंग कि आपने केवाईसी की रिक्वेस्ट डाल दी है बट किसी वजह से अभी भी पेंडिंग दिखा रहा है या यूज़र के पास मैसेज आया है कि उसका रिजेक्ट हो गया है, तो किस रीजन से रिजेक्ट हुआ है वो आप थर्ड ऑप्शन से चेक कर सकते हैं, मेंबर ई केवाईसी स्टेटस पे। यहाँ पर आपको मेंबर का मेंबर आईडी डालना है 18 डिजिट का। मेंबर आईडी डालने के बाद उसका नाम मिल जाएगा और केवाईसी का स्टेटस क्या है। आज की डेट में अगर वो पेंडिंग है तो पेंडिंग मिलेगा। इन केस आपने रिक्वेस्ट डाल रखी है और रिजेक्ट हुआ है तो साथ में किस रीजन से रिजेक्ट हुआ है वो रीज़न आपको मिल जाएगा। देन जैसे हमने अभी पहले बात की थी कि सप्लाई ऑफिस आपकी रिक्वेस्ट का अप्रूवल कर रहा है, तो सप्लाई ऑफिस को इस टाइप से एक स्क्रीन मिलती है जहां पर आपने जितनी भी रिक्वेस्ट सेंड की हैं, चाहे वो आपकी माइग्रेशन से आई हो, पीडीएस प्लस से आई हो या फिर वीसी के थ्रू आई हो, वो सारी रिक्वेस्ट यहाँ पर उसको दिखेंगी। रिक्वेस्ट सेलेक्ट करेंगे तो रिक्वेस्ट में मेंबर का रेशन कार्ड का क्या डेटा था और सामने आधार का क्या डेटा आया है, दोनों डेटा उसको डिस्प्ले हो रहा है। दोनों डेटा देख के मैच करके सेम ही पर्सन है यानी, उसके बाद उस पर डिसीजन लेंगे कि फर्दर ये अप्रूव करना है या रिजेक्ट करना है। अप्रूव करते हैं या रिजेक्ट करते हैं, दोनों ही केसेस में सिटीज़न के पास एक मैसेज जाएगा कि आपकी रिक्वेस्ट अप्रूव या रिजेक्ट की गई है। तो इस टाइप से हमारा ये पीडीएस प्लस का फ्लो होगा जहाँ पर हम सिटीज़न का केवाईसी कर रहे हैं सिटीज़न के बिहाफ पे, मतलब आप कैंप मोड में कर रहे हैं, घर घर जाके कर रहे हैं या फिर सिटीज़न आपके पास खुद आ रहा है, उस केस में आप ई केवाईसी कर रहे हैं। फर्दर दूसरा हमारे पास एक इशू आ रहा था कि मेंबर के सामने जो आधार सीडेड है वो आधार गलत पड़ा हुआ है या फिर फैमिली है, फैमिली में एक दूसरे का आधार इंटरचेंज हुआ है, तो उस केसेस में आधार को कैसे करना है। तो वहाँ पर हमने अभी एक अपडेट आधार का हम नया ऑप्शन दे रहे हैं जहाँ पर आप उस पर्सन का करेक्ट आधार डालकर अपडेट कर पाएंगे। अपडेट इन द सेंस कि वो रिप्लेस होगा, सामने अगर कहीं पर सीडेड है तो वहाँ से वो रिमूव हो जाएगा और आपके मतलब आपका जो मेंबर है जिसका आपने केवाईसी किया है उसके सामने ऐड हो जाएगा। इन केस अगर आपके सामने गलत आधार पड़ा हुआ है तो वो रिप्लेस हो जाएगा। तो एक बार हम लोग इसका भी फ्लो देख लेते हैं। बेसिकली जैसे अभी हमारे पास केवाईसी का ऑप्शन है, जैसे हम लोग कार्ड नंबर डालते हैं, गेट कार्ड मेंबर पे क्लिक करते हैं तो मेंबर्स की लिस्ट मिल जाती है। मेंबर की लिस्ट मिलेगी। मेंबर की लिस्ट के बाद आपको जिस भी मेंबर का केवाईसी करना है वो मेंबर सेलेक्ट करिए। मेंबर सिलेक्शन के पास यहाँ पर हमने एक स्टेप और ऐड किया हुआ है कि यूज़र का वेरिफिकेशन कर रहे हैं। जो यूज़र मोबाइल एप्लीकेशन ऑपरेट कर रहा है उसके पास एक ओटीपी आएगा, वो ओटीपी डाल के वेरीफाई करेगा। देन फर्दर हम उससे नया आधार पूछेंगे कि आधार नंबर आपको जो करेक्ट है वो क्या है। आधार नंबर आप डालिए यहाँ पर और उसके बाद अगर ये आधार, दो केसेस हो सकते हैं कि आपके सामने जो आधार पड़ा हुआ है वो आधार गलत है या फिर आपका आधार किसी और मेंबर के सामने सीडेड है, तो दोनों ही केसेस में आधार यहाँ पर आप अपडेट कर सकते हैं। तो आधार नंबर डालेंगे, उसके बाद नीचे बटन पे क्लिक करेंगे तो आपको वो आधार की डिटेल मिलेगी कि आधार आपका कहाँ पर सीडेड है।
आपका किसी और मेंबर के साथ सीडेड है तो उसका नाम, कार्ड नंबर वगैरह मिल जाएगा। और इन केस आपके सामने ही गलत आधार पड़ा हुआ है, आपने जो आधार नंबर डाला है वो टोटली फ्रेश है, किसी और के सामने सीडेड नहीं है, तो आपके सामने जो गलत आधार पड़ा हुआ है उसकी डिटेल मिल जाएगी। उसके बाद नेक्स्ट स्टेप में जैसे हम लोग कर रहे हैं कि अभी कंसेंट लेते हैं, कंसेंट लेंगे। कंसेंट लेने के बाद जनरेट OTP पे क्लिक करेंगे तो एक OTP आएगा, OTP डाल के वेरीफाई करेंगे। वेरीफाई करने के बाद वापस से मोबाइल वेरिफिकेशन की स्क्रीन आएगी, आप अपनी एज ग्रुप सेलेक्ट कर लीजिए, उसके बेसिस पे मोबाइल नंबर डाल के वेरीफाई करेंगे। वेरीफाई करने के बाद आपके पास डायरेक्टली फेस कैप्चर की स्क्रीन आएगी। फेस कैप्चर करने के बाद जैसे अभी डिस्प्ले हो रहा है कि आपके रेशन कार्ड का डेटा आ जाता है और आधार का डेटा आता है, दोनों डेटा आपके पास आ गया। मैच कर लीजिए, मैच करने के बाद उसको अप्रूवल के लिए सेंड कर दीजिए। तो बाद का पोर्शन वही है, केवल डिफरेंस हमारा कहाँ पर आ रहा है कि हम यहाँ पर जो आधार सीडेड है ऑलरेडी या रॉन्ग सीडेड है, दोनों केसेस में हम डिटेल उसको डिस्प्ले कर रहे हैं कि आपने जो आधार नंबर डाला है वो आधार नंबर आपका किस मेंबर के सामने सीडेड है, उसकी डिटेल आपको दिख गई, या आपके सामने ही गलत आधार पड़ा हुआ है तो वो आपको डिटेल दिख जाएगी। बाकी सारे स्टेप एज इट इज़ हैं, यूज़र एंड पे कोई चेंज नहीं होगा। अप्रूवल के टाइम पे भी सेम स्क्रीन रहेगी कि सप्लाई ऑफिस एक एक रिक्वेस्ट को सेलेक्ट करेगा, उस केस में आधार का डेटा दिख जाएगा, रेशन कार्ड का डेटा दिखेगा, दोनों को मैच करके उसके बाद अप्रूवल या रिजेक्शन करेंगे। तो ये हमारा अपडेट आधार का फ्लो हो जाएगा। स्क्रीन पे आपके सामने नंबर डिस्प्ले हो रहा है, आपकी जो भी क्वेरीज हैं, क्वेश्चंस हैं वो आप पूछ सकते हैं। फर्दर मैं आगे स्मिता मैडम से रिक्वेस्ट करूंगा कि प्रोसीड करें। થેન્ક યુ શિવાંશુજી. જેમ આપણે જોયું કે જે ખોટા અથવા અન્યના આધાર સીડ થઈ ગયા છે અથવા ઇન્ટરચેન્જ થઈ ગયા છે તો એ આપણે નેક્સ્ટ વીક સુધીમાં એટલે કે આવનાર 4-5 દિવસમાં આપણે એ લોન્ચ કરી દઈશું ફેસિલિટી. આપને જે નીચે નંબર દેખાય છે ટોલ ફ્રી નંબર, ત્યાં આપના કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો આપ ફોન કરી અને પૂછી શકો છો. ત્યાં સુધી હું પ્રોફેસર અમિત પંડ્યાને વિનંતી કરીશ કે આપણું માર્ગદર્શન કરે. નમસ્કાર મિત્રો, આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે 100%ના લક્ષ્યાંક સાથે આપણે KYC અંતર્ગત આગળ વધી રહ્યા છે. આ જે તાલીમ છે એની અંદર વિવિધ વિભાગના પ્રતિનિધિઓ જોડાયેલા હોય છે. ખાસ કરીને જો ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણના પ્રોફેસર મિત્રોની વાત કરવામાં આવે તો તેઓ પણ આજે જોડાયેલા છે. તો મારે તેમને અમુક સૂચનાઓ આપવાની છે. જેમ કે જે પોતાના જે વિદ્યાર્થીઓ છે, કોલેજના વિદ્યાર્થીઓ હોય છે, તે લોકોને ખાસ માર્ગદર્શન કરે કે જે સરકારની વિવિધ યોજનાઓ હોય છે, જેમ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે, CMSS છે, ISCL છે, આ ઉપરાંત ડિજિટલ પોર્ટલની જે સ્કોલરશિપ યોજનાઓ હોય છે, તેમજ ભારત સરકારની AICTEની જેમ કે પ્રગતિ, સક્ષમ અને સ્વનાદ જેવી સ્કોલરશિપ યોજનાઓ હોય છે. અને આ ઉપરાંતની સરકારની વિવિધ યોજનાઓનો જો લાભ લેવો હશે તો KYC કરાવવું જરૂરી હોય છે. તો આ માટે જે આપણે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે જે અત્યારે જે ઉપલબ્ધ આપણી પાસે જે માધ્યમો છે, માય રાશન એપ છે કે VC સેન્ટર ખાતેથી પણ જઈને એ લોકો KYC કરાવી શકે છે. ઉપરાંત એ PDS પ્લસના રાઇટ પણ લગભગ 100 જેટલી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની સંસ્થાઓને આપેલા છે. તો એનો ઉપયોગ કરીને બી એ લોકો KYCની કામગીરીમાં ઝડપ લાવીને પૂર્ણ કરી શકે છે. જે રીતના આંકડાઓ છે, કામગીરી તો થાય છે, પણ માનો કે જો હજી બી એને ઝડપ કરવામાં આવે તો 100%ના લક્ષ્યાંકને આપણે ઝડપથી પહોંચી શકીએ. આ બાબતે જો આપને કોઈ પણ મૂંઝવણ હોય તો હાલના તાલીમ કાર્યક્રમમાં આપને જે નંબર આપવામાં આવી રહ્યા છે તમારી સ્ક્રીન ઉપર, એમાં આપના ક્વેશ્ચન આન્સર કરી શકો, જેનું આપણે નિરાકરણ અહીંથી લાવી શકીએ છીએ. ધન્યવાદ. વલસાડથી જોડાય. હાલો, હા બોલો, શું છે પ્રશ્ન? આપણે આજે નવું જે આવ્યું એમાં જે આધાર કાર્ડ નંબર જે ખોટો સીડ થયેલો હશે અને જે કોઈ બીજામાં સીડ થયેલો હોય તો એ સુધરી શકશે? હા, એ સુધરી શકશે, પણ આ અપડેશનની આજે તમને તાલીમ આપીએ છીએ. આ અપડેશન આવતા અઠવાડિયામાં તમે જે એપ અપડેટ થશે એમાં આવી જશે. નેક્સ્ટ વીકથી આ ફેસિલિટી આપના PDS પ્લસ એપ્લિકેશનમાં શરૂ થઈ જશે.
અને જે આપણે જે ફિંગર બેઝ છે એમાં પણ સુધારો, એમાં પણ વીસી અને नहीं, નાયબ મામલતદાર आपका કરી जो भी શકશે? करेक्शन का એમાં એ ऑप्शन है वो पीडीएस प्लस में ही मिलेगा या फिर दूसरा ऑप्शन आपका सप्लाई ऑफिस है। ઓકે ઓકે. આપ વીસી બોલો છો ને? નહીં, હું નાયબ મામલતદાર બોલું. ઠીક છે. અન્ય કોઈ મિત્રોને જે પ્રશ્ન હોય તો તમે જે સ્ક્રીન પર ટોલ ફ્રી નંબર છે તેના ઉપર ફોન કરી અને પ્રશ્ન આપનો પૂછી શકો છો. મિત્રો, જે રીતે આપણે જોયું કે તાલુકા કચેરીએ કે જ્યાં આમ લાઈનો લાગે છે પબ્લિકની હાથે, પણ દર વખતે આપણે કહીએ છીએ કે હવે જે પ્રશ્નો આવે છે જે સામાન્ય રીતે ખોટો કોઈનો આધાર નંબર હોય અથવા આધાર નંબર ફેમિલીમાં કોઈ પણ મેમ્બરનો ન હોય તે પ્રકારના વધારે આવે છે. અને પેરેલલ તમે જુઓ તો કે રાજ્ય સરકારે અત્યારે આધારનો એક કંટ્રોલ રૂમ પણ એસ્ટાબ્લિશ કર્યો છે અને જિલ્લા વાઇઝ રોજે રોજ એનું મોનિટરિંગ, ક્યાં કીટના પ્રશ્નો છે, એક બીજી કીટ માઇગ્રેટ કરવી, એના કેમ્પ યોજવા અને આધાર અપડેટમાં જે કામગીરી છે પેરેલલ થઈ રહી છે. તેમ છતાં પણ જો આધાર અપડેશનમાં કોઈને ઇસ્યુ હોય તો પણ તમે કંટ્રોલ રૂમના નંબર પણ હમણાં આપણે લખાવીએ છીએ, તમે એમાં પણ કોલ કરીને તમારા પ્રશ્નો કરી શકો છો. સામાન્ય રીતે જે પુરવઠા કચેરીમાં લાઈનો છે તેમાં જે એવા કેસ છે કે રાશન કાર્ડમાં કોઈ પણ સભ્યનું આધાર નંબર છે જ નહીં, સીડ જ નથી. સામાન્ય રીતે જે નોન એનએફએસએ ફેમિલી હોય કે જે અનાજનો લાભ ન લેતા હોય, આપણે વચ્ચે વચ્ચે પ્રશ્નો પણ આવે છે તે પણ ચર્ચા કરતા રહીશું. કચ્છથી હેલો. હા, બોલો. સર, હું કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રત્નાલ ગામથી વાત કરું છું, વીસી. જી સર, અત્યારે કેવાયસી કરીએ છીએ ને તો ઘણા બધાનો પ્રોબ્લેમ આવે છે કે એ લોકોનો આધાર કાર્ડ છે ને બીજા કોઈ નામમાં લિંક થયેલ હોય છે ઓલરેડી. ઓકે, એટલે એનું જે કે ને નવી ફેસિલિટી તમને આવતા અઠવાડિયાથી તમારે આપણે જે પીડીએસ પ્લસની એપ્લિકેશન છે તેમાં આવી જશે. તેમાં તમે જો કોઈનો ખોટો આધાર નંબર સીડ હોય તો તે અપડેટ કરી શકશો. જ્યારે તમે સાચો આધાર નંબર એન્ટર કરશો ત્યારે તે પણ બતાવશે કે આ બીજે ક્યાંય સીટ છે કે નહીં, કે કોનામાં સીટ છે, અથવા એનું કેવાયસી થયેલું છે કે નહીં. એટલે જે ખોટો આ આધાર નંબર નાખો છો અને જે સુધારો કરો છો અને સામે પણ જ્યાં સુધી કેવાયસી થયેલ નહીં હોય તો જ તમે અપડેટ કરી શકશો. એવું નથી કે અહીંયા પણ કેવાયસી થઈ ગયું તમે પણ અપડેટ કરીને ફરીથી કરો. એટલે એક રાશન કાર્ડમાં મેમ્બરનું એક જ આધાર કાર્ડ રહેવાનું છે. જી હા સર, અમારે શું કેવું એવું બીજાના જ રાશન કાર્ડમાં હોય છે. એ લોકો સમથિંગ આહિર કોમ્યુનિટીના હોય છે, તેમનો લિંક બતાવે છે રબારી કોમ્યુનિટીમાં. ઓકે, પણ જુઓ આવતા અઠવાડિયે આ ફેસિલિટી કરીને તમે અપડેટ કરી શકશો. આ બધાના ખોટો સીટ થઈ ગયો છે અથવા બીજા કંઈ પ્રશ્નો છે તે. અમુક સર આધાર કાર્ડ છે ને ડેડ પર્સન હોય છે કે જેના લિંક હોય છે એ વ્યક્તિની ડેથ થઈ ગઈ હોય છે, તો એનો બી થઈ શકશે કે नहीं હા, તમે એનું કેવાયસી કરાવી લો બોલાવીને. नहीं, डेथ के केस में तो आपको पहले आधार कार्ड वहाँ से रिलीज करवाना पड़ेगा। बेसिकली ये सारे वो केसेस हैं जहाँ पर आज की डेट में पर्सन को डिक्लेयर कर दिया गया है कि वो डेड है बट आधार नंबर उसके सामने सीडेड है, तो उस केस में पहले आपको वो आधार नंबर सप्लाई ऑफिस से रिलीज करवाना पड़ेगा, तब आप नए मेंबर के सामने यूज़ कर सकते हैं। ઓકે સર. એટલે જે માનો કે રિલીઝ કરવામાં કે અનલિંક કરવામાં કોઈ પ્રશ્નો આવે તો તે પણ તમે માનો કે આપ વીસી છો તો આપની જે પંચાયતનું આપણું ગ્રુપ છે હેલ્પલાઇનનું તેમાં દ્વારા પૂછી શકશો. સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર હેલો. હા, બોલો. હા, હું સુરેન્દ્રનગરથી બોલું છું. આપણે આધાર કાર્ડ નંબર મારે ચેન્જ કરવો છે, એકાબીજામાં લિંક હોય, બરોબર? ધારો કે મારા પપ્પામાં સીડેડ હોય તો હવે મારા પપ્પાને હું ચેન્જ કરું તો મારો નંબર ઓલરેડી અંદર યાદ જ બોલે, તો બે નંબર એક હારે આપણે કેમ ના અંદર મેચ પેલા કરીએ છીએ આપણે? આપ કોણ બોલો છો?
હું વીસી બોલું છું પોતે. વીસી બોલો છો ને, એટલે જે તમારો કેસ હોય અથવા કોઈ નાગરિકનો કેસ આ રીતે આવે કે એકબીજામાં ઇન્ટરચેન્જ હોય ને બધું સીટ અલગ અલગ હોય, એક જ ફેમિલીમાં આધાર નંબર એકબીજા મેમ્બરમાં જોડાયેલું હોય, પણ તમે 1 by 1 તમે આધાર અપડેટ તમારા પીડીએસ પ્લસ લોગિનમાં આવતા વીકથી કરી શકશો. એટલે હું વાંધો નહીં, એ તો થઈ જશે, પણ મારું કદાચ કરવા માંગુ મારા પપ્પાને બોલાવવા, બરોબર? તો એવું નહીં બોલે ને કે ઓલરેડી પહેલેથી આધાર કાર્ડમાં સીડેડ જ છે એમ? નહીં બોલે, એવું નહીં બોલે. એનું કેવાયસી કર્યું હોય તો केवाईसी થઈ ગયું તો 1 by 1 બધાનું થઈ જશે ને? हाँ, देखिए सही- इस सही केस है। में अभी आपका जो आधार नंबर है वो आपके पापा के सामने सीडेड है. आपके पापा का केवाईसी आपने नहीं किया है तो आप इंटरचेंज कर पाओगे. ये भी देखना पड़ेगा ना. ये आपको केयर लेनी पड़ेगी कि जिन मेंबर्स का आधार केवाईसी हो चुका है उनका आधार अपडेट नहीं होगा. तो आपके जो भी ऐसे केसेस हैं जहाँ पर गलत सीडिंग है या फिर किसी और के सामने सीडेड है तो वहाँ पर केवाईसी पेंडिंग है, उस केस में ही आप अपडेट कर पाएंगे. बोटाद बोटाद हाँ सर. बताइए. हाँ सर, मेरा प्रश्न ये છે કે આપણે માય રેશન એપ્લિકેશનમાંથી જે કરીએ છીએ ને નાના બાળકોના, તો એમાં બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ એવું એરર આવે છે. એમાં તમને કહી રહ્યા કે આપણે ઘણી વખત આ બાબતની સૂચના પણ આપી છે કે જનરલી નાના બાળકો જે 0 થી 5 વર્ષના છે તેનું બાયોમેટ્રિક થતું નથી, અથવા શાળાના જે બાળકો શાળામાં પ્રવેશ પામી ચૂક્યા છે અથવા આગળ છે કે 15-18 વર્ષ સુધીના છે, તો જનરલી આવા બાળકોને 5મા વર્ષે અને 15મા વર્ષે પોતાનો બાયોમેટ્રિક ડેટા આધારમાં અપડેટ કરવાનો હોય છે, જે જનરલી ઘણા મોટાભાગના કેસમાં કરતા નથી. એટલે આવા બાળકોનો ડેટા જો 5 વર્ષ ઉપરના છે તો તેમનો આધાર સેન્ટરમાં એનો બાયોમેટ્રિક ડેટા એકવાર અપડેટ કરાવો એટલે તમારો કેવાયસી થઈ જશે. પણ બાળક જે 3 વર્ષનું 4 વર્ષનું હોય એમાં એવી એરર આવે છે. એમાં એરર આવશે એનું કારણ છે કે જ્યારે એનું એનરોલમેન્ટ થયું હોય ત્યારે એનો બાયોમેટ્રિક ડેટા લીધેલો ન હોય, માત્ર એનો ફોટો જ લીધો હોય છે. જે પણ એકદમ નાનું હોય ને પછી જે સ્ટ્રક્ચરમાં એના ચેન્જ થયા હોય એટલે વ્યવસ્થિત એનું નહીં થાય. એના માટે અમે અલગથી સૂચના આપને આપશું કેવી રીતે કરવું છે. ગીર સોમનાથ. गिर सोमनाथ. ગીર સોમનાથ આપ આપનો પ્રશ્ન કહી શકો છો. હેલો. હા બોલો. સાહેબ, હું ગીર સોમનાથથી રાજેશ વાત કરું છું. જી સાહેબ, અમારા વિસ્તારમાં એવું છે કે સંયુક્ત પરિવારમાંથી વિભાજન થઈ ગયેલા ઘણા રેશન કાર્ડો છે. ઓકે. એની અંદર જે વિભાજન થઈ ગયા છે એમાં જૂના કૂપનમાં પણ એમના નામ બોલે છે અને નવામાં બી નામ બોલે છે. તો આવા કિસ્સામાં એ લોકોના નામ કમી તમારે એમાં જે જૂનાનું તો ઠીક છે, પણ નવામાં જે એનો આધાર અપડેટ કરવાનો છે ન હોય તો સીડ કરવાનો છે ને પછી કેવાયસી કરવાનું છે. એવી રીતે તો એમના નવામાં તો થઈ ગયા, તો જૂનામાં નામ બોલે છે તો એનું કેવી રીતે અમારે કરવું? डिलीट થઈ જશે. जो नाम आपका बोल रहा है उसके केस में आपको सप्लाई ऑफिस से या फिर डिजिटल गुजरात पे एप्लीकेशन करके नाम कमी करवाना पड़ेगा. एक ही पर्सन का नाम 2 जगह नहीं होना चाहिए, इसके लिए ही एक केवाईसी की झुंबेश चल रही है. तो ऐसे अगर कोई भी केसेस हैं जहाँ पर एक ही पर्सन का नाम 2 जगह पर है तो प्लीज़ अभी उसको रिमूव करवा दीजिए. તેવા નાગરિકોને કહેવાનું કે તે સપ્લાય ઓફિસ અથવા ડિજિટલ ગુજરાત ઉપર નામ કમીની અરજી કરીને નામ કમી કરાવી શકશે, પણ તેમના નવા રાશન કાર્ડમાં આધાર કેવાયસીની પ્રક્રિયા આપે પૂર્ણ કરવાની રહેશે.
વલસાડથી. हेलो. हाँ बोलो. हाँ सर. सर मैं वलसाड से बोल रहा हूँ. मेरी सर एक सिस्टर है. जी. उनका अभी उन्होंने 12वीं के बाद फार्मेसी में एडमिशन लिया है. ओके. तो वो एक्चुअल में उनके पास जो रेशन कार्ड है वो बिहार का है. ओके. हाँ, और MY/SY का स्कॉलरशिप का मैं फॉर्म भर रहा था, तो उसके अंदर EKYC कंपल्सरी बताया है. तो वो जो रेशन कार्ड का नंबर है, तो गुजरात का तो कुछ 18-20 नंबर का होता है और वहाँ का कुछ 22-25 नंबर का है. तो वो मैं नहीं डाल पा रहा हूँ. तो उसके लिए क्या सॉल्यूशन हो पाएगा, क्योंकि स्कॉलरशिप अभी फर्स्ट ईयर में है और उनका थोड़ा सा फाइनेंशियल सिचुएशन भी अच्छा नहीं है. तो फिर मैं कैसे स्कीम का. पहली चीज कि आप गुजरात के रेसिडेंट हैं या फिर बिहार के हैं? नहीं, एक्चुअल में वो 5-6 साल पहले गुजरात में, यानी 10-12 साल पहले गुजरात में आए, मगर उनका रेशन कार्ड वहीं का जॉइंट फैमिली है, तो वहाँ चल रहा है. हाँ, कार्ड आपका वहां पर है. आपका यहाँ पर कोई रेशन कार्ड बना हुआ है? देखिए, ऐसे जितने भी केसेस हैं अदर स्टेट के जिनका KYC का इशू है, तो अदर स्टेट ने अभी तक हमें जो फैसिलिटी दी है उसमें उन पर्सन का ही KYC हो सकता है जो यहाँ से कुछ फूड ग्रेन ले रहे हैं. मतलब आप FPS शॉप से जाकर कुछ अनाज ले रहे हैं या आपको मिल सकता है, ऐसे ही पर्सन का KYC यहाँ पर पॉसिबल है. जिनको कोई भी बेनिफिट नहीं मिल रहा है और अदर स्टेट के हैं, वो यहाँ पर KYC नहीं हो सकता. पंचमहल से. पंचमहल. हेलो. પંચમહાલથી આપનો પ્રશ્ન જણાવજો. હા સર, મારું જે રેશન કાર્ડ છે ને એમાં મારો જે આધાર નંબર છે ને યુપી ઉત્તર પ્રદેશના આધાર કાર્ડમાં લિંક છે સર, છેલ્લા 6-7 મહિનાથી. હવે એમાં એવું થયું છે કે જે મામલતદાર ઓફિસથી મેં પેલા સરને કીધું ને, તો એ સરે મારું નામ ડિલીટ કરી દીધું છે રેશન કાર્ડ. હવે લિંક કરવા જાઉં છું ને તો ત્યાં જ બતાવે છે ઉત્તર પ્રદેશમાં, બીજા રાજ્યમાં. કઈ વાંધો નહીં. તમે VC બોલો છો? હા સર, VC બોલું. VC બોલો છો ને? અમારું જાતે જ તમારા પોતાનું જ આવું છે ને પ્રશ્ન? હા, મારું પોતાનું. કઈ વાંધો નહીં. આવતા અઠવાડિયે તમને એકવાર આ ટ્રાય કરીએ. જો તેમાં KYC નહીં હોય તો તમે કરી શકશો. બરાબર સર. નામ જ ડિલીટ કરી દીધું. નવું કરી શકે. મિત્રો, પેરેલલ ગીર સોમનાથ. મારો સવાલ છે એ છે કે જે પથારીવશ છે, હાલી ચાલી શકતા નથી, ફિગર આવતા નથી, IKYC પણ થતું નથી, તો એનું શું કરવાનું? તમે VC બોલો છો? નહીં, હું તાલાળા FPS બોલું છું. દુકાનદાર? સસ્તા અનાજનો વેપારી, દુકાનદાર. હા. ઓકે. આપને મિત્રો, આપને પણ PDS પ્લસ એપ્લિકેશનના રાઇટ્સ આપેલા છે, ગ્રામ પંચાયતના VCને પણ આપેલા છે. તે તેની ઘરે જઈ અને એકવાર ફેસ ઓથેન્ટિકેશનથી ટ્રાય કરી જુએ. મારો કહેવાનો એ છે કે એને ટ્રાય કરી લીધા પછી ઓકે પણ થતું ન હોય તો ન થતું હોય તો એનો માનો કે જે પ્રશ્ન છે એની વિગત થોડી અમને લખાવજો, અથવા આપના મામલતદાર, નાયબ મામલતદાર થ્રુ અમને ડિટેલી રાશન કાર્ડ નંબર અને મેમ્બરનું નામ મોકલજો. અમે એની કંઈક અલગ વ્યવસ્થા કરીશું. इसमें 2 चीज़ें मैं आपको बताना चाहूँगा कि अभी जैसे મહેસાણા. નમસ્તે સર, મહેસાણા કડીથી હું બોલું છું. હવે હું સ્કૂલનો આચાર્ય છું. મારી એક દીકરીનો પ્રશ્ન એવો છે કે એનું PDS પ્લસ ઉપર હું EKYC કરી રહ્યો છું, તો એનો બાયોમેટ્રિક મિસમેચનો એરર આવી જાય છે. ઓકે. હવે
આ જે દીકરી માટે મેં પછી આધાર કાર્ડની અંદર એનું બાયોમેટ્રિક અપડેશન માટે મોકલું તો એની ફિંગર છે એ આવતી નથી. તો વારંવાર 3 વખત અમે આધાર કાર્ડ કચેરીએ ગયા પણ ત્યાંથી પણ કોઈ એને बायोमेट्रिक अपडेशन થતું નથી. उसकी जो स्टूडेंट है उसकी एज कितनी है? स्टैंडर्ड 10th में पढ़ रही है स्टूडेंट. ओके. और आपका जो आधार सेंटर पे बायोमेट्रिक अपडेट कराया है उसका स्टेटस अभी मतलब अप्रूव हो गया है या फिर अभी पेंडिंग ही? नहीं हो रहा है उसका फिंगर मिसमैच हो रहा है. એટલે 10 આંગળી નથી આવતી કે એવું આધારમાં જ્યારે તમે અપડેટ કે એનરોલમેન્ટ કરાવશો ને ત્યારે જે તમને એને રિસિપ્ટ આપે તેમાં પણ તમને બતાવશે કે 10 આંગળીમાં આવી ગઈ છે અથવા ક્રોસની નિશાની એવો એક ઇમેજ હશે. તો તમે આપ જો આચાર્ય છો તો આપના એસએસએની જે ટીમ દ્વારા અમને ટીચર પોર્ટલની જે ટીમ છે વીએસકેમાં એના થ્રુ ડિટેલ મોકલી આપજો. ઓકે સર, ઓકે, થેન્ક યુ. સુરત નિલેશભાઈ પંડ્યા બોલું, સુરત. જી હા બોલો, શું પ્રશ્ન છે? અમે બોલાવ્યા હતા એના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જુદો હોય છે અને અત્યારે એમનો ચાલતો મોબાઈલ નંબર જુદો હોય એટલે જૂના નંબર ઉપર ઓટીપી જાય એનાથી કેવાયસી થતું નથી. અને બીજો એક પ્રશ્ન એવો છે કે આ ગ્રામ પંચાયતમાં જે વીસી દ્વારા થાય છે ને ત્યાં કોઈ પણ મોબાઈલ લઈને જાય તો એમાં ઓટીપી આવી જાય છે, નવો નંબર હોય તો પણ, અને એના કારણે સ્કૂલમાં અમે આ કરી શકતા નથી. અને આ અભિયાન વાલીઓ માટે જાગૃતિ અભિયાન બનાવો તો વધારે સરળતાથી આવી કેવાયસી થઈ જશે. અમે તો વારંવાર પેલા વાલીઓનો સંપર્ક કરીએ પણ જોઈએ એવી સફળતા નથી મળતી અમને. કંઈ વાંધો નહીં. જો માનો કે આપ શાળા કક્ષાએ કરતા હોય પ્રયત્ન અને જ્યારે આધાર ઓટીપીના પ્રશ્ન હોય અને તેવા નાગરિકોનું જો ગ્રામ પંચાયતમાં વીસી પાસે થઈ જતું હોય તો તમે ત્યાં પણ કેવાયસી કરાવી શકો છો, અથવા એના આધારમાં પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરવાનો રહેશે, જે પણ એકદમ સરળ છે કે નજીકની પોસ્ટ ઓફિસ થ્રુ પણ તમે કરી શકશો. ગીર સોમનાથ. ગીર સોમનાથ આપનો પ્રશ્ન કહેજો. સરજી, મારો પ્રશ્ન એવો છે કે મારા પાસે 2 અરજદારો એવા આવ્યા છે કે એક અરજદાર આવ્યા હતા એ મારા કુટુંબિક હતા. હું ગ્રામ પંચાયતમાંથી વાત કરી રહ્યો છું સાહેબ. જી. એમના 2 પુત્રો છે, બંને પુત્રોના આધાર કાર્ડ એકબીજામાં સીડ થઈ ગયેલ છે. ઓકે. જી, ગીર સોમનાથ માંથી સાહેબ વાત કરી રહ્યો છું. બીજો કોઈ પ્રશ્ન નથી ને? એમ નહીં, બીજો કોઈ પ્રશ્ન નથી. બંને પુત્રોના આધાર કાર્ડ એકબીજામાં સીડ થઈ ગયેલ છે અને એ બંનેના કેવાયસી પણ થઈ ગયા છે. આખી કેવાયસી થઈ ગયા છે? હા, થઈ જાય એકબીજા. એનો એક આધાર કરતા હોય ત્યારે બીજા પુત્રને રાખે, પછી બીજાનું કરે, જે સાચો હોય એનું રાખીને કરે. અને એવું રાખીને કર્યું છે તો એ કેવાયસી થઈ ગયા પછી कहीं वांधो नहीं. हमने से जे डिटेल राशन कार्ड नहीं बोल जो ना, अभी के केस में आपके पास इमीडिएट सोल्यूशन यही है कि दोनों मेंबर्स डिलीट करके वापस से ऐड करवाइए, क्योंकि एक बार केवाईसी हो गई तो उस मेंबर का दोबारा केवाईसी नहीं होगा. नहीं तो एना माटे करवू छू. अभी मेंबर दोनों डिलीट करके आप नाम कमी की अर्जी डालिए, उसके बाद वापस से नाम ऐड करवाइए दोनों. क्योंकि आमा તમે અત્યારે માનો કે કામ ચલાવ કરી નાખ્યું, થઈ ગયું છે, પછી આ જ બાળકોને ભવિષ્યમાં બીજા લાભ જ્યારે શિષ્યવૃત્તિના કે સરકારની કોઈ યોજનામાં કે આયુષ્માન કાર્ડમાં કરવાના થશે ને ત્યારે ભયંકર પ્રશ્નો આવશે. એટલે આ લોકોનું આ જે 2 બાળકોનું એકબીજામાં થઈ ગયું છે તો તેના નામ કમી કરી અને ફરીથી એનું એડ કરાવીને કેવાયસી પૂર્ણ કરજો. ઓકે. અને બીજો એક પ્રશ્ન છે કે એક મારા પાસે એક અરજદાર એવું હતું જે એકદમ યંગ છોકરો છે, 18-19 વર્ષનો, પણ છતાં પણ એનું કેવાયસી નથી થતું કારણ કે એના બાયોમેટ્રિક નથી આવતા અને એનું ફેસ ઓથેન્ટિકેશન પણ નથી આવતું અને આધાર કાર્ડની એપ્લિકેશન ઉપર પણ નથી આવતું. नहीं, आधार कार्ड में जो उसकी फोटो है वो अभी रिसेंट की है या बचपन की है? नहीं, हमणानी છે સાહેબ.
પણ એમને મતલબ અહીંયા આધાર કાર્ડ વાળાએ પણ કીધું કે તમારો ફેસ ઓથેન્ટિકેશન પણ નથી થતું અને તમારો બાયોમેટ્રિક પણ નથી આવતા, એટલે આધાર કાર્ડ અપડેટ જ નથી થઈ ગયું. આધાર વાળાને ફેસ ઓથેન્ટિકેશન અહીંયા સેન્ટરમાં નહીં કરતા હોય, જસ્ટ એને બાયોમેટ્રિક ડેટા જે 15 વર્ષે અપડેટ કરવાનું હોય છે તે કરવાનું હોય છે. એકવાર કરાવી લો લગભગ થઈ જશે. અમદાવાદ સારા પ્રશ્નો અમદાવાદથી. હા સાહેબ, માંડલ તાલુકામાંથી વાત કરું, કુણપુર ગામથી. જી. કાલે એક આવ્યા હતા મારી જોડે કેવાયસી કરાવવા માટે. જી. તો એમનું નામ પેલા ચડાવવાનું બાકી હતું, નામ ચડાવવા માટે અરજી કરી મેં. જી. તો નામ ચડાવી ત્યારે એવું લખેલું આવે કે ઓલરેડી 8% મારું નામ ચડી ગયેલું છે. હવે એમનું નામ 8 હતા એટલે મેં ને પેલા એમનું નામ કમી કર્યું, બરોબર, છતાં પણ હજુ કમી થઈ ગયું, 8 થઈ ગયું એમનું નામ कमी. तो नहीं, आपने नाम कमी करते टाइम जो रीजन सेलेक्ट किया था उस रीजन में डेट लिखा होगा. डेट ही उसका डेट हो हाँ, गया तो था. उस केस में आपको पहले वो आधार कार्ड सप्लाई ऑफिस से रिलीज करवाना होगा, उसके बाद आप नाम ऐड कर पाओगे. सप्लाई ऑफिस में एक ऑप्शन है, वहाँ पर वो आधार जो भी आपका डेड पर्सन के साथ सीडेड है उसको वो रिलीज कर देंगे. रिलीज करने के बाद फिर आप नाम ऐड करोगे तो हो जाएगा. ओके. और सर दूसरा प्रश्न वो है कि जो 5 साल के जो छोटे बच्चे होते हैं उनका केवाईसी में ज्यादा प्रॉब्लम आ रही है. इसमें हमने ये देखा है कि जिन बच्चों का फेस मतलब जो इनरोलमेंट है वो 1 साल के बाद हुआ है, क्योंकि उस टाइम पे उनका फेस का स्ट्रक्चर ऑलमोस्ट फिक्स हो गया होता है. तो जिनका इनरोलमेंट 1 साल के बाद हुआ है उनका केवाईसी हो जा रहा है, बट उससे पहले के जो इनरोलमेंट है उसमें केवाईसी में दिक्कत आ रही है. मतलब ये मान के चलिए कि 60-40 का रेशियो, 60% आपको सक्सेस मिलेगी. तो जिन बच्चों का केवाईसी हो रहा है आप कर दीजिए, जिनका नहीं हो रहा है उनको अभी साइड में रखिए. और सर जो ज्यादा साल के उम्र वाले जो आते हैं उनका बायोमेट्रिक नहीं हो पाता. नहीं, तो उनको आधार में पहले बायोमेट्रिक अपडेट कराना पड़ेगा. कई किस्सों में ऐसा होता है जो आधार में बायोमेट्रिक करवाने आते हैं ना, मैं भी सेंटर से ही बोल रहा हूँ सर, आधार सेंटर से, तो उसका बायोमेट्रिक भी नहीं हो पाता, फिंगर ही नहीं आती, वो मजदूरी काम करते हैं. कई किस्सों में होता है सर. देखिए हमारे पास रेशन कार्ड में अगर हम केवाईसी की बात करें तो टोटली हम आधार के डेटा पे डिपेंड कर रहे हैं. आधार में डिटेल्स करेक्ट होंगी तभी हम केवाईसी कर पाएंगे. तो आधार सेंटर में आपकी कुछ ऐसी दिक्कतें आ रही कि फिंगरप्रिंट नहीं मैच हो रहा है, तो उसके लिए हम यहाँ पे आधार टीम के साथ भी एक बार डिस्कशन करेंगे, बट अल्टीमेटली उनको आधार में ही डिटेल अपडेट करानी पड़ेंगी. ओके. बस ये 3-4 प्रश्न ज्यादा प्रॉब्लम आता है, बाकी तो कोई બીજો दूसरा प्रॉब्लम नहीं है. ઓકે. જેટલા શક્ય હોય એટલા તમે વધુ બાકી છે અમદાવાદમાં જોઈએ તો ઘણા બધા બાકી છે, થાય એટલા કરો. પછી જે અમુક આવા રેર કેસ હોય કે જે બાયોમેટ્રિક ડેટા ના આવતો હોય, ફિંગરના ઇસ્યુ હોય, તે 1 બાય 1 જોતા જશું. મોરબી. હેલો. હા બોલો. હા, મારો પ્રશ્ન એ છે ને સાહેબ કે અમે હળવદ તાલુકામાંથી બોલું. અમે પ્રિન્સિપાલ તરીકે આ આધાર કેવાયસી તો કરીએ છીએ, પણ મોટા ભાગે વાલીઓને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોતો નથી, કાં તો બાયોમેટ્રિક ફિંગર અપડેટ હોતું નથી. એના બહુ જ ઇસ્યુ આવે છે અને વાલીઓને વારંવાર સૂચના આપીએ છીએ કે ભાઈ તમે આધાર કેન્દ્ર પર જઈને આ અપડેટ કરાવો, લિંક કરાવો. તો આધાર કેન્દ્ર ઉપર અત્યારે અમારા હળવદ તાલુકામાં માત્ર 2 જગ્યાએ ચાલુ છે. અહીંયા આખો દિવસ સવારે 6 વાગ્યાથી તે રાતના 6 વાગ્યા સુધી લાઈનો લાગેલી હોય છે અને વારો આવતો નથી એમનો. એટલે થાકી જાય, 3 ને 4 વખત જઈને આવે તો વાલી થાકી જાય. તો તમે હે ને આધાર કાર્ડની કીટોનો થોડી વધારાવો અને દરેક ગામડા લેવલે મુકાવો તો વધારે સારું. એમાં હું તમને કહીશ કે હમણાં જે કીટમાં થોડોક વધારો કર્યો છે ને, હળવદનો પ્રશ્ન પણ આપ જે છે કીટનો, એ પણ અમે આધાર કંટ્રોલ રૂમને જણાવી દઈએ છીએ. હાલમાં આમ જોઈએ ને તો હળવદમાં એટલે મોરબીમાં કુલ 32 રાજ્ય સરકારની અને 42 નોન સ્ટેટ બંને કીટ થઈને 74 કીટ કાર્યરત છે. જો તેમ છતાં પણ અમે આધાર આપણે કંટ્રોલ સેન્ટરમાં આ બાબતે હળવદનું ખાસ જણાવી દઈએ કે જેથી કીટનું અપડેશન કે કોઈ પ્રશ્ન હોય તો રિઝોલ્વ કરી શકીએ. કારણ કે સાહેબ મેં તો ટીડીઓ સાહેબને લખાણમાં લેખિતમાં માંગણી કરેલી છે. આજે 1 વર્ષ થયું આધાર કીટ માંગે મારે.
કારણ કે શિષ્યવૃત્તિ માટે પ્રશ્ન હતો ને જયારે કે આધાર કાર્ડ અપડેટ કરાવો ત્યારે મેં લેખિતમાં આપી તે અરજી. આજે 1 વર્ષ થઈ ગયું, હજી આધાર કીટ મને ફાળવી નથી. જિલ્લા પુરવઠા અધિકારીનો એકવાર સંપર્ક કરો, અહીંથી અમે પણ એમને કહી દઈશું તો એ જિલ્લામાંથી બીજી કીટમાંથી આપને ત્યાં એક ફાળવી આપશે. ટીડીઓ આપ છે, આપ ખાસ આપણે જે શિક્ષણની કીટ છે તેના માટે આપના ડીપીઓ સાહેબને પણ કોન્ટેક્ટ કરી, કારણ કે દરેક જિલ્લામાં શિક્ષણની પણ આધારની કીટ છે, તો જેઓ ક્યાંય અત્યારે યુટિલાઇઝ ન હોય તો તમે મેળવી શકો છો. એ બાબતે વાત કરી હતી ત્યાં ડીપીઓ સાહેબને, એટલે એમને કીધું કે હળવદમાં જે આપણને શિક્ષણની જે કીટ ફાળવી હતી ને એ બંધ છે એવું કહે. હા, પણ એવું નથી અત્યારે, એ અમે આધાર કંટ્રોલ રૂમમાં થોડું પરામર્શ કરી લઈએ છીએ. આપણે મોરબી તમે પુરવઠા તંત્રનો સંપર્ક સાધજો, ત્યાં આરએસી છે એ આ કીટનું આખું જોઈતા હોય છે, તો આપ ત્યાં કહેજો, અમે અહીંથી પણ અમે કહી દઈશું, અને હળવદમાં વધુ કીટ થાય એની માટે વ્યવસ્થા માટે અમે કહી દઈશું. ઓકે ઓકે. આણંદ રેશન કાર્ડમાં જે આધાર કાર્ડ નાખેલું હોય છે એ ખોટું છે, એટલે એને કારણે ઈ કેવાયસી કરવામાં તકલીફ પડે છે. મિત્ર, તમે આખી ઘણા પ્રશ્નો આ પ્રકારના એવા આખી ટ્રેનિંગ સાંભળો તમે, એમ પ્રશ્ન નથી. યુટ્યુબમાં પણ તમને લિંક આપેલી છે, ફરીથી એકવાર જોઈ લેશો કે આના માટે શું કરવું. અને આ જે ફેસિલિટી છે આવતા વીકથી તમારા પીડીએસ પ્લસ લોગિનમાં શરૂ થઈ જશે, જેમાં ખોટો આધાર અથવા અન્ય આધાર નંબર સીડ હોય તો તમે તેને સુધારી શકશો. પુરવઠા સ્ટાફને પણ ખાસ વિનંતી કે આજનો જે વિડીયો છે જે ટ્રેનિંગનો તે જરૂરી હોય તે વીસી ગ્રુપ અથવા શાળાઓના આચાર્યોના ગ્રુપમાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરશો, જેથી આ બધાને જે નવી ફેસિલિટી છે આધાર સુધારા વધારાની એની જાણ થાય. વલસાડથી સર, હું વલસાડથી બોલું છું, વીસી છું. જી, મારે એ પ્રોબ્લેમ છે કે અમારા જે કાંઠા વિસ્તાર છે ને એમાંથી ઘણા લોકો વિદેશ ગયા છે, તો એમનું કેવાયસી કેવી રીતના થશે? વિદેશ ગયા છે, વાંધો નહીં, આવે ત્યારે આપણે કરાવી શકશો. આવે તો અત્યારે એમના માટે કોઈ ઓપ્શન સર? અત્યારે બંધ છે ને, ઇન્ડિયા બહાર પણ માઇગ્રેશનને પણ આપણે અત્યારે બ્લોક કરેલી છે. જે ભવિષ્યમાં જરૂર પડશે કે કોઈ પ્રશ્નમાં એને વિદેશમાં કોઈ યોજનાના લાભમાં અટકતું હશે તો આપણે કંઈક કરીશું. ઓકે સર, થેન્ક યુ. જી. ગીર સોમનાથ. अलाला गेट से बोल रहा हूँ. हाँ बोलिए. सर, મારી દુકાને है ને નાસિકના પરિવારના લોકો આવે છે. જી. એનું કેવાયસી નથી થતું તો કેવી રીતના કરું? देखिए, पहली चीज़ कि आपके पास जो नासिक से पर्सन आए हैं उनसे ये कंफर्म कर लीजिए कि उनका कार्ड एनएफएसए कार्ड है या नॉन एनएफएसए कार्ड है. सुनिए बात तो सुन लीजिए. एनएफएसए कार्ड है, उस केस में ही आप उनको कुछ बेनिफिट दे रहे होंगे. तो जो एनएफएसए कार्ड होल्डर्स हैं अदर स्टेट के, उनका आप केवाईसी कर सकते हैं. नॉन एनएफएसए का केवाईसी आप नहीं कर पाएंगे. અને તેના માટે તમારે નજીકની મામલતદાર ઓફિસમાં મોકલવા પડશે. સર, એને હું મારી દુકાનેથી માલ આપું જ છું. એટલે બરોબર છે, એટલે તમે નજીકની મામલતદાર ઓફિસમાં એને મોકલશો એટલે ત્યાં તેનું કેવાયસી થઈ જશે. મિત્રો, અન્ય કોઈ જિલ્લામાં પ્રશ્ન હોય આપ જણાવી શકો છો. સામાન્ય રીતે જે ઝોનલ કચેરીમાં મામલતદાર કચેરીમાં લાઈનો લાગે છે, જેમાં કોઈ પણ મેમ્બરના આધાર શીટ નથી, એમાં ફરી કહીએ છીએ કે બધા મેમ્બરને સાથે, કુટુંબના બધા સભ્યોને સાથે લઈને લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી. આપ નજીકની કોઈ બી વીસી, શાળાના આચાર્ય, વોર્ડ ઓફિસ, કોર્પોરેશન, નગરપાલિકાની કોઈ સિટી સેન્ટરમાં પણ એક વ્યક્તિનું કેવાયસી કરી અને બાકીના મેમ્બરનું ઘર બેઠા માય-રેશનથી કેવાયસી કરી શકો છો. બનાસકાંઠાથી મોબાઈલમાં જે એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી છે આઈપીડીએસ, જી, તો એ હું જ્યારે ઓપન કરું ને લોગિન થવા જઉં ત્યારે મારે એરર આવે છે. આપ કોણ બોલો છો? એની તકલીફ મને પડે છે. વીસી છો કે આચાર્ય? વીસી છું.
એટલે જે બી પ્રશ્ન તો તમારા આધાર નંબર સીડિંગનો કોઈ પ્રશ્ન હશે, આપ આપના ટીડીઓ જે ના સાહેબ, મારે આધાર સીડિંગનો પ્રશ્ન નથી. હા, મારે મોબાઈલમાં આઈપીડીએસ ની જે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે, જી, એ મારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલી, એમાં લॉगिन થવું ને ત્યારે एरर આવે છે. तो इसके केस में आपका बेसिकली कुछ डिवाइसेस पे ऐसा हो रहा है कि लॉगिन करने के बाद उनको रेड कलर में काफ़ी मैसेज मिल रहा है, तो वो बेसिकली आपके डिवाइस पे कुछ अपडेट पेंडिंग होंगे या कुछ आपके सिक्योरिटी पैचेस बाकी होंगे, तो वो इंस्टॉल कर लीजिए, उसके बाद आपकी ऐप चलने लगेगी. ये बेसिकली आपके डिवाइस के अपडेट्स का ही इशू है. मैंने डिवाइस भी दिखाया तो भी उसमें कुछ नहीं कर रहे. ડિવાઇસમાં તમારે અપડેટ કરવાની જરૂર છે, અને તમે એવું હોય તો તમારા ફેમિલી મેમ્બરના બીજા કોઈના મોબાઈલમાં પણ ઇન્સ્ટોલ કરીને લોગિન કરીને એકવાર ટેસ્ટ કરી લેજો. જો થતું હોય તો તમારે એ રીતે જ હાલ ચલાવું છું, મારા ફાધરના મોબાઈલ ચલાવું છું હાલ તો. હા, તો ચાલો, મારો હોય તો સારું રહે, એમનો મોબાઈલ મારા પાસે ના રાખો. તમારા મોબાઈલમાં જે એન્ડ્રોઈડના અપડેટ આવતા હોય છે તે એકવાર અપડેટ કરી લેશો એટલે થઈ જશે. ઓકે, થેન્ક યુ. હવે બીજો કાર્યક્રમ હોયથી એટલે આપણે વધુ પ્રશ્ન ન લઈએ. કોઈને જો રજૂઆત હોય તો પણ આપ વીસી હોય તો આપના ગ્રામ પંચાયતના ગ્રુપ થ્રુ અથવા શાળાના આચાર્ય હોય તો ટીચર પોર્ટલ જે VSKના ગ્રુપ છે SSOના થ્રુ પણ અથવા સપ્લાય મામલતદાર ઓફિસ થ્રુ પણ આપના પ્રશ્નો અમને જણાવી શકીશું. તો અન્ય પ્રશ્નો ન હોય તો આપણે હવે કાર્યક્રમ પૂરો કરીએ. હવે એ પહેલાં હું આપને થોડી સમરી આપી દઉં કે જે આપણું નવું ફીચર છે કે જેના ખોટા આધાર કાર્ડ સીડ થઈ ગયા છે એ ફક્ત અને ફક્ત PDS પ્લસ એપ્લિકેશનથી જ થઈ શકશે. એમાં જે લોકોના ઇન્ટરચેન્જ થઈ ગયેલા છે અને KYC સક્સેસફુલ કરી દીધા છે એમણે એમનું નામ કમી કરાવી અને પછી ફરી એડ કરી અને KYC પુનઃ કરાવવાનું થશે. જે લોકોના આધાર નંબર ડેથ પર્સનની સામે સીડ થઈ ગયેલા છે એ લોકોએ પુરવઠા મામલતદાર કચેરીમાં જઈ અને એમનો આધાર નંબર રિલીઝ કરાવવાનો રહેશે. ત્યારે પછી જે આપણે KYC કરી શકશું સાચા નામ સામે કરીને. એના સિવાય જે રાશન કાર્ડમાંથી નામ ડિલીટ કરાવવાનું હોય તો એના માટે આપ નજીકની પુરવઠા કચેરી અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ છે જે આપણું, એમાં જે ફોર્મ નંબર 4 છે નામ કમી કરાવવાનું, એનાથી આપ આપનું નામ કમી કરાવી અને નવું ફોર્મ ભરી અને એડ કરાવી શકશો. આધાર કીટનો પણ જે પ્રશ્ન છે તો આપણે દરેક જિલ્લામાં જે RAC સર છે એમને નોડલ ઓફિસર બનાવેલા છે આધાર માટે. તો આપના આધાર કીટને લગતા, આધાર ઓપરેટરને લગતા જે પણ પ્રશ્નો હોય તો આપ એમના થકી પણ રિઝોલ્વ કરાવી શકો છો. એ સિવાય જે આપણો આધાર કંટ્રોલ રૂમ છે ત્યાં પણ આપ આપનો જે પણ પ્રશ્ન હોય એ નોંધાવી શકો છો. એનો નંબર છે 07923255740. હું રિપીટ કરું છું, 07923255740. KYC ને લગતા અથવા જે માય રેશન એપ છે, PDS પ્લસ છે, એને લગતા જે પ્રશ્નો છે એ આપની અમારી ડિજિટલ ગુજરાતની જે હેલ્પલાઇન છે 1800-233-5500 એના ઉપર પણ નોંધાવી શકો છો. 1800-233-5500. અને એના સિવાય જે અધર સ્ટેટના KYC છે, અધર સ્ટેટના KYC માટે અત્યારે ફક્ત અને ફક્ત નાયબ મામલતદાર પુરવઠા પાસે આપણે રાઇટ્સ આપેલા છે. તો જે અન્ય રાજ્યોના લાભાર્થી છે એમને પુરવઠા ઓફિસ જઈ અને ત્યાં એમનું KYC કરાવવાનું રહેશે. આપણે જે નેશનલ પોર્ટેબિલિટી છે એના કારણે આપણે અનાજ એમને ગમે તે વ્યાજબી ભાવની દુકાનથી આપી શકીએ છીએ. એટલે અધર સ્ટેટનાને તમે અનાજ આપી શકશો પણ એનું KYC છે એ આપણે પુરવઠા સપ્લાય ઓફિસ જઈને કરાવવાનું રહેશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર તાલીમ કાર્યક્રમમાં જોડાવા બદલ. અને આ જે આપણું KYCનું અભિયાન છે એ આપણે હવે 51%થી 100% તરફ લઈ જવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીએ. ધન્યવાદ.